તરફ સુરતમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે। વરાછા, કાપોદ્રા, સરથાણા, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો વરસાદ પડતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। વરસાદ પડતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે। સુરત શહેરમાં લાંબા અંતરાળ પછી અત્યારે વરસાદ શરૂ થયો છે। આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વરાછા રોડ, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારની વાત કરીએ તો છેલ્લા 1-1.5 કલાકથી સતત આવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે। થોડી વારે વરસાદ અટકી રહ્યો છે, પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં ખરા અર્થમાં કહી શકાય તેવું ચોમાસું અત્યારે સુરતમાં સક્રિય થયું હોય તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। જે રીતે છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદની આગાહીઓ થતી હતી, પરંતુ વરસાદ આવતો ન હતો, પરંતુ આજે કંઈક ને કંઈક એ આગાહી સાચી પડતી હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 1.5-2 કલાકથી સતત આવી જ રીતે વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે જોતા લાગે છે કે આજે સમગ્ર દિવસ દરમિયાન આવું જ વરસાદી વાતાવરણ જોવા મળશે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।